वेलकम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 સાયન્સમાં પરમાણુનું બંધારણ છે એમાં ક્વોન્ટમ આંક એટલે શું, ક્વોન્ટમ આંકના પ્રકાર જોયા। અત્યારે આપણે જે ટોપિક ચર્ચા કરવાનો છે ખૂબ જ અગત્યનો છે, નીટ બેઝ ઉપર પણ પૂછાય છે, આપણા એમસીક્યુમાં પણ પૂછાય છે, પરીક્ષામાં પણ પૂછાય છે। તો જે કક્ષકો છે, કક્ષકોની શક્તિનો ક્રમ કયો હોઈ શકે, એ સિવાય આપણે એ પણ સમજવાનું છે કે જે ક્વોન્ટમ આંક આપેલા હોય તો કક્ષકો કઈ હોઈ શકે, કક્ષકો આપેલી હોય તો ક્વોન્ટમ આંક કયા હોઈ શકે, એના વિશે આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વોન્ટમ આંક શીખી ગયા। હવે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરી આપણે કક્ષકોની શક્તિ છે અને કક્ષકોનો પ્રકાર છે એ સમજવાનો છે। તો પહેલાં આપણે આટલો જે ક્વોન્ટમ આંકની વાત કરીએ ને, તો ક્વોન્ટમ આંક કેટલા હતા? તો ક્વોન્ટમ આંક 4 પ્રકારના છે। આપણે આ શીખી ગયા છે। એક છે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે અને એનું મૂલ્ય શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે। 1 2 3 4 અપ ટુ આપણે શીખી ગયા છે। બીજો છે ગૌણ ક્વોન્ટમ આંક, જેને આપણે કક્ષકીય ક્વોન્ટમ આંક કહીએ છીએ અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહીએ છીએ, અને એ છે L, અને એનું મૂલ્ય 0 ખરી, 0 1 2 3 4 અપ ટુ, એટલે આ છે ને 0 થી n-1 છે। ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય કે આપણે કક્ષકીય ક્વોન્ટમ આંકો કે પછી કોણીય વેગમાન ક્વોન્ટમ આંકો। ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ આંક। તો ચુંબકીય ક્વોન્ટમ આંક સ્મોલ m વડે દર્શાવાય અને એનું મૂલ્ય જે છે ને એ ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે। એનો મતલબ કે એ ઋણ મૂલ્ય પછી 0 અને ધન આવા મૂલ્યો, અને એનું સૂત્ર છે m બરાબર 2l+1। ચોથો ક્વોન્ટમ આંક છે ને એ સ્પિન ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? s વડે, અને sના બે મૂલ્યો છે, +1/2 અને -1/2। આ સમઘડી દિશામાં હોય તો +1/2, વિષમઘડી દિશામાં હોય ભ્રમણ તો એ -1/2। તો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ રીતના પણ ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન આ રીતે પણ ગતિ કરે છે। તો આ જે વસ્તુ જે છે આ આમ ગતિ કરે છે, આમ ગતિ કરશે, આમ અને આમ, એટલે કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ। તો આ જે વસ્તુ બને છે એના આધારે આપણે સ્પિન ક્વોન્ટમ આંકના બે મૂલ્યો નક્કી કર્યા। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે એ આપણે શીખી ગયા છીએ। હવે આનો ઉપયોગ કરવાનો છે। ઉપયોગ કરીએ, દાખલા તરીકે ક્વોન્ટમ આંકના મૂલ્યો આપેલા હોય તો એના ઉપરથી કક્ષકો કેવી રીતે નક્કી થાય એ સમજીએ। પણ એ પહેલાં થોડીક મેં તમને વાત કરી હતી કે n છે ને, nના મૂલ્યો એ 1 2 3 4 5 6 આ બધા ધન પૂર્ણાંક જ હોય। આ ખાસ યાદ રાખવાનું, બધા ધન પૂર્ણાંકો જ હોય। અને એલના મૂલ્યો જે છે ને, એલના મૂલ્યો 0 1 2 3 4 5 6 આ શૂન્ય સહિતનું છે, શૂન્ય સહિતની ધન પૂર્ણાંક છે। ઓકે, શૂન્ય સહિતની છે, આ શૂન્ય સિવાયની છે, શૂન્ય સિવાય। આ ખાસ યાદ રાખજો, મુખ્ય ક્વોન્ટમ આંકમાં શૂન્ય ન આવે અને ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકમાં શૂન્ય આવે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એલનું મૂલ્ય જે છે એ યાદ રાખજો। એલનું મૂલ્ય 0 તો આપણે કક્ષક છે ને એ s આવે, s। એલ બરાબર 1 હોય તો p, એલ બરાબર 2 હોય તો d, એલ બરાબર 3 હોય તો f,
L बराबर 4 હોય તો G અને L બરાબર 5 હોય તો H। તો આ જે છે ને એ બધી કક્ષક છે, આ બધી કક્ષકો। તો આ ખાસ યાદ રાખવાનું, L નું મૂલ્ય 1 તો S, સોરી L નું મૂલ્ય 0 તો S, 1 તો P। આ કમ્પ્લીટ યાદ જ રાખવાનું છે। ટૂંકમાં L બરાબર 0, 1, 2, 3 હોય તો S, P, D, F આવી રીતના કક્ષકો નક્કી થાય। હવે L નું મૂલ્ય છે ને એ N ઉપરથી મળે, N ના ઉપરથી L મળે। આ L જે છે L ક્યાંથી મળે તો n-1 ઉપરથી, n-1। બીજી વસ્તુ M છે ને, M નું મૂલ્ય 2l+1 છે, 2l+1 એટલે M ના મૂલ્યો છે ને, M ના મૂલ્યો L પરથી મળે। તો આ ખાસ યાદ રાખવાનું છે કે M ના મૂલ્યો આપણે જોઈએ ને તો M ના મૂલ્યો છે ને, M ના મૂલ્યો L ઉપરથી મળે અને L ના મૂલ્યો છે ને એ N ઉપરથી। તો N છે એ મેઇન છે, મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી કોણીય વેગમાન ક્વોન્ટમાંકના મૂલ્યો મળે અને કોણીય વેગમાન ક્વોન્ટમાંકના મૂલ્યો પરથી M ના મૂલ્યો મળે। M છે ને એ કક્ષકોની સંખ્યા બતાવે, સંખ્યા દર્શાવે। તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણે સમજી લઈએ કે ભાઈ ક્વોન્ટમાંક શું છે, એ ક્વોન્ટમાંકના પ્રકાર છે અને ક્વોન્ટમાંક ઉપરથી આપણે કેટલીક અગત્યની બાબતો જાણી શકીએ છીએ। તમારે N છે, N ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જાણી શકાય। અહીંયા N ના મૂલ્યો જે છે એ n² જેટલા ઇલેક્ટ્રોન હોય અને n² જેટલી કક્ષક હોય અને 2n² જેટલા ઇલેક્ટ્રોન, એ પણ આપણે સમજાવીશું। આના આધારે આપણે મૂલ્યો મેળવી શકીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ યાદ રાખવાની જરૂર છે કે N છે ને, N બરાબર 1, 2, 3 અને 4 હોય ને તો આ K, L, M અને N આ કક્ષાઓ છે, આ કક્ષા છે, આ કક્ષા કહેવાય, ઉર્જા સ્તર છે અને આ બધી છે ને એ કક્ષકો છે। તો કક્ષાઓ હંમેશા પૂર્ણાંક આંકડા હોઈ શકે, K, L, M, N એવા કેપિટલ હોઈ શકે, કક્ષકો S, P, D, F, G, H હોઈ શકે। કેવી રીતના શું થાય છે એ આપણે સમજીએ। તો ચોપડીની અંદર કેટલાક કોયડાઓ આપેલા છે, એ કોયડાઓને આપણે સમજી લઈશું અને બીજા કેટલાક બહારના પ્રશ્નો છે એ પણ સોલ્વ કરીશું, તો આપણને ખબર પડી જાય કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય। તો વિદ્યાર્થી મિત્રો હવે મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક ઉપરથી કેવી રીતના નક્કી થાય છે કક્ષકોને એ સમજીએ। દાખલા તરીકે એક આપણે ઉદાહરણ કોયડો જે છે, કોયડાની વાત કરીએ તો કોયડામાં આ રીતનું છે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ n સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? પ્રશ્ન છે મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા જણાવો। આ કક્ષકોની સંખ્યા જે છે એ સમજાવવાની છે। તો કક્ષકોની સંખ્યા કેવી રીતના થાય તો હમણાં જ આપણે નક્કી કર્યું, ટૂંકમાં કહીએ તો n બરાબર 3 તો n² જેટલી કક્ષકો મળે, n² જેટલી કક્ષકો માટે કેટલું થશે? 3નો વર્ગ એટલે 9 કક્ષક મળે, 9 કક્ષક મળે। હવે ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને, ઇલેક્ટ્રોનની
संख्या जे छे 2n² जेटली छे माटे 2n² बराबर 2 × 3² एटले 2 × 9 एटले 18 इलेक्ट्रॉन। हवे n बराबर 3 नी बात करो ने तो अहींया k l m अने n तो आ m कक्षा पण कहेवाय। m कक्षा को अथवा तो n बराबर 3 को बधु एकनु एक ज छे। अहींया 9 कक्षक मळे छे, 18 इलेक्ट्रॉन मळे छे। तो विद्यार्थी मित्रों, आ केवी रीतना खबर पड़े कि आ 9 कक्षक मळे छे अने 18 इलेक्ट्रॉन? तो समझीए। अहीं n बराबर 3 छे माटे l बराबर 0 थी n - 1 एटले केटलुं थशे? अहींया 3 - 1 एटले 2 एटले l ना मूल्यों माटे l ना मूल्यों 3 मळशे। 0 1 2 आ 3 मूल्यों मळे। 0 1 2। हवे अहींया लखीए के l बराबर 0 तो अहींया m बराबर शुं थशे? तो m बराबर 2l + 1 तो 2 × 0 + 1 एटले 1 एटले अहींया n बराबर l बराबर 0 मळी गई, m बराबर 1 मळ्युं, ए पण कयुं 1 मूल्य पण कयुं 0। तो अहींया n केटलो हतो? अहींया तो आपणे आ l बराबर 0 क्यारे? तो 0 लईए छीए अहींया 3 माटे, n बराबर 3 माटे अहींया कही शकाय n बराबर 3 अने l बराबर 0 तो आ 3 अने l एटले 3s कहेवाय। 3s आ l बराबर 0 एटले आपणे खबर ज छे, આપણે હમણાં જોયું કે l બરાબર 0 1 2 અને 3 હોય તો s p d અને f તો l બરાબર 0 એટલે s અને n બરાબર 3 એટલે 3s કક્ષક। 3s કક્ષક। હવે l બરાબર 1 તો m બરાબર 2l + 1 तो 2 × 1 + 1 એટલે કેટલો? 3 माटे अहींया शुं थशे? n बराबर 3 छे, l बराबर 1 छे एटले 3p। 3p पर p नी पेटा कक्षको केटली थशे? 3 मळे। अहींया एक +- 1 मळे, 0 मळे अने +1 एटले अहींया 3 मळशे। 3p px py અને pz એટલે 3px 3py અને 3pz આમ લખીએ તો આની આ જ વસ્તુ છે। p ની 3 પેટા કક્ષકો 3px 3py અને 3pz તો આ કેટલી થઈ? 1 2 અને 3। આ 1 અને આ કેટલી? 3। હવે અહીંયા l बराबर 2 तो शू थशे? तो m बराबर शू थशे? 2l + 1 एटले 2 × 1 + 1 सॉरी 2 × 2 आवशे। l बराबर 2 छे एटले 2 × 2 = 4 ने 1 5। अब 5 m मळ्युं कया कया? तो -1 એટલે -2 -1 0 +1 અને +2 आ 5 मूल्यों। तो अहींया n बराबर 3 छे, l बराबर 2 छे एटले केवी मळे? माटे 3d। पण 3d ની પેટા કક્ષકો કેટલી હશે? 5। अहींया 5 मळशे। कई? 3dxy 3dxz 3dyz 3dx² - y² અને 3dz²। तो आ 1 आ 2 आ 3 4 ने 5 એટલે ટોટલ કેટલી મળી? 5।
तो अहींया केटली थई सरवाळो करीए तो एक 3s आ छे 1 अने 3p जे छे ए 3 अने 3d छे ए 5 टोटल केटली थई गई 9। तो आ जे छे 1 आ 3 अने आ 5 तो 5 ने 3 8 ने 1 9। तो आ 9 कक्षक थई जे आपणे आ 9 कक्षक कहता था ए 9 कक्षक मळी गए। तो विद्यार्थी मित्रों के मुख्य क्वोंटममांक n बराबर 3 साथे संकळायेली कक्षकोनी संख्या जणावो तो 9 थशे। हवे अहींया इलेक्ट्रॉन छे ने इलेक्ट्रॉन ए 18 इलेक्ट्रॉन छे तो 18 इलेक्ट्रॉन केवी रीतना थाय तो s कक्षक में 2 इलेक्ट्रॉन समाय, p कक्षक में 6 इलेक्ट्रॉन समाय अने d कक्षक में 10 इलेक्ट्रॉन समाय। 10 इलेक्ट्रॉन एटले केटला थया 10 ने 6 16 ने 2 18 इलेक्ट्रॉन। तो कुल इलेक्ट्रॉन 18 छे ए 18 इलेक्ट्रॉन आपणे मळी गया। आवी रीतना कोईपण कक्षा जे छे कोईपण कक्षानी अंदर n बराबर 3 होय n बराबर 4 होय n बराबर 5 होय अहींया n बराबर 3 के तो पण जवाब आ छे n बराबर m के तो पण चाले कारण के n बराबर 1 2 3 4 तो अहींया k l m अने n प्रमाणे कहीए तो अहींया m कक्षा छे 3 छे एटले 4 होय तो n कक्षा आवे। तो घणी वखत तमने शॉर्ट में पूछातुं पण होय कि m कक्षा में इलेक्ट्रॉन केटला तो कि 18 इलेक्ट्रॉन, m कक्षा में कक्षको केटली तो 9 केवी रीतना 9 आवे छे आपणे उकेल मेळवी दीधो। ओके विद्यार्थी मित्रों हवे केटलीक वखते अहींया तमने क्वोंटम आंकना मूल्यों आपेला होय अने कक्षकोनी संज्ञा पूछे तो केवी थाय छे ए समजीए। तो क्वोंटम आंकना मूल्यों परथी कक्षको नक्की करवा माटे तमारो बेजिक पहला क्लियर होवुं जोईए कि भाई आटली वस्तु तो याद राखवी ज पड़े कि n बराबर 1 2 3 4 5 आवुं कोई भी होई सके, l बराबर 0 1 2 3 4 आवुं कोई भी होई सके। अहींया s p d f g अने h। हवे आ बे मूल्यों जे छे ने एना परथी नक्की करवानुं होय छे घणी वखते। दाखला तरीके एम पूछे तमने के n बराबर 4 अने l बराबर 0 तो कई कक्षक हशे तो कई कक्षक मळे। हवे अहीं n बराबर 4 छे माटे 4 आंकड़ा मूकी दो, l बराबर 0 छे तो l बराबर 0 एटले s तो 4s कक्षक थाय। हवे n बराबर मानी लो के 3 छे अने l बराबर मानी लो के 2 छे आवुं कंईक कीधुं छे कोई पण होई सके। तो अहींया n बराबर 3 तो 3, l बराबर 2 छे तो 2 माटे कई आवे छे d तो 3d। આવી રીતના n बराबर धारो के 6 छे अने l बराबर धारो के 3 छे तो अहींया शुं थशे 6 अने 3 छे 3 एटले 6f। तो આવી રીતના कोईपण मुख्य क्वोंटम आंकनुं मूल्य आपेલું होय अने पछी कोणीय वेगमान क्वोंटम आंकनुं मूल्य आपेલું होय तो कक्षको छे ए कक्षको तमे नक्की करी शको। धारो के आ 2 छे तो एना परथी आ 2 छे तो आना परथी अने आ 2 छे तो आना परथी अहींया आ जे छे ए n नुं मूल्य बतावे छे अने d उपरथी l बराबर 2। हवे विद्यार्थी मित्रों अहींया तमने कोईक कक्षको आपेली होय अने क्वोंटम आंकना मूल्यों पूछे तो शुं थाय समजी लो। मानी लो कि तमने एम आप्युं छे के 3D कक्षक साथे संकळायेल
ક્વોન્ટમ આંક જણાવો। અહીંયા ક્વોન્ટમ આંકના મૂલ્યો જણાવવાના છે। કક્ષક આપેલી છે તો આ 3D છે તો આ જે છે n બરાબર 3 થશે। હવે l કયું થશે તો l d છે, d છે તો d માટે કેટલો હશે 2 આવશે। તો n બરાબર 3, l બરાબર 2। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા m નું મૂલ્ય કેટલું આવે તો અહીંયા 2l + 1 તો 2 × 2 + 1 એટલે કેટલું આવશે 5 આવશે। અહીંયા સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો 2 જ હોય, +1 આપ હોઈ શકે -1। તો આ ક્વોન્ટમ આંકના મૂલ્યો છે, ક્વોન્ટમ આંકના મૂલ્યો પણ નક્કી કરી શકાય। માની લો કે તમને 6s આપેલું છે તો n બરાબર 6 અને l બરાબર 0। 0 કેમ? કારણ કે s છે એટલે 0। તો આવી રીતના નક્કી થાય। અહીંયા m નું મૂલ્ય કેટલું આવે તો 2l + 1 એટલે 2 × 0 + 1 એટલે 1, પણ 1 મૂલ્ય કયું 0। આ રીતના તો કોઈ પણ તમને કક્ષકો આપેલી હોય તો એના પરથી ક્વોન્ટમ આંક નક્કી થઈ શકે। ક્વોન્ટમ આંકના મૂલ્યો આપેલા હોય તો એના પરથી કક્ષકો પણ નક્કી થઈ શકે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવો કોયડો જે આપેલો છે એ કોયડો પણ તમે સોલ્વ કરી શકશો કે n બરાબર 2 માટે, l બરાબર 1 માટે આ આપેલું છે એ આપણે અહીંયા લખીએ તો શું બતાવે છે સમજીએ। દાખલા તરીકે અહીંયા આ જે વસ્તુ આપી છે એને આપણે લખી દઈએ। આમ તો આ આવડે જ। a બરાબર શું છે n બરાબર 2 અને l બરાબર 1। b માં શું છે n બરાબર 4 અને l બરાબર 0। c ની અંદર શું આપેલું છે c માં n બરાબર 5 અને l બરાબર 3 અને d ની અંદર શું આપેલું છે n બરાબર 3 અને l બરાબર 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે કોઈ એક્ઝામ્પલ કોઈ પણ હોઈ શકે, પણ તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ S P D F G અને H હોય તો L બરાબર 0 1 2 3 4 ને 5। હવે અહીંયા n બરાબર 2 છે તો આ તો 2 મૂકી દો। l બરાબર 1 છે તો p 2p કક્ષક। અહીંયા 4s, અહીંયા 5f અને અહીંયા કેટલે થશે 3d। તો આ રીતના આપણે ઇઝીલી નક્કી કરી શકીએ છીએ કક્ષકો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે, ઘણી વખત પૂછાતું હોય છે। હવે આપણે એક અગત્યનો પ્રશ્ન એક બીજો છે એ સમજી લઈએ કે એની અંદર શું છે। કક્ષકોની શક્તિ પૂછાતી હોય છે કેટલીક વખતે, અને કેવી રીતના નક્કી થાય। તો કક્ષકોનો ઉર્જાક્રમ નક્કી કરવા માટે આપણે સમજીએ શું કરવું જરૂરી છે। કક્ષકોની ઊર્જા અથવા તો શક્તિ નક્કી કરવી। તો એટલું યાદ રાખવાનું, બે જ વસ્તુ છે। એક તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, એનનું મૂલ્ય વધુ। આમ તો n + l નું મૂલ્ય આ યાદ રાખજો, n + l નું મૂલ્ય વધુ તેમ ઊર્જા વધારે। કક્ષકની ઊર્જા વધારે હોય। જો n + l નું મૂલ્ય સમાન આવે તો
સમાન આવે તો જેમાં એનનું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. આ યાદ રાખજો, n પ્લસ એલનું મૂલ્ય સમાન આવે તો એનનું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. આ ખાસ યાદ રાખવાનું. હવે આ જે વસ્તુ છે ને એ આપણે કોઈક ઉદાહરણ લઈશું તો વધારે ખબર પડે. દાખલા તરીકે માની લો કે 4s છે અને 3d છે, આમાં કોની શક્તિ વધારે, ની ઉર્જા વધારે. આવું પૂછ્યું, કોની ઉર્જા વધારે, આવો પ્રશ્ન છે. તો અહીંયા n પ્લસ એલ લઈ લઈએ. તો અહીંયા n પ્લસ એલ લઈએ તો કેટલું થાય, તો 4 વત્તા 0 એટલે 4 થશે. n પ્લસ એલ અહીંયા 3 વત્તા 2 એટલે 5 થાય. તો અહીં શું થાય, n પ્લસ એલનું મૂલ્ય વધુ માટે આની શક્તિ કેવી, શક્તિ વધારે. આની શક્તિ કેવી, ઓછી. આ વસ્તુ તો 3Dની શક્તિ એ વધુ છે. 3Dની આ જે 3D છે, 3Dની શક્તિ 4s કરતાં વધારે, 4s કરતાં વધુ. આ ખાસ યાદ આવજો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ તો ક્લિયર થઈ ગયું, પણ કેટલીક વખતે એવું બને કે n પ્લસ એલ સરખું આવે. દાખલા તરીકે તમને એમ પૂછે કે 5s અને 3d આમાં કોની, તો 5sમાં કેટલું થશે, n પ્લસ એલ ઇક્વલ ટુ 5 વત્તા 0 એટલે 5. અહીંયા n પ્લસ એલ એટલે 3 વત્તા 2 એટલે 5. જો અહીંયા પણ 5 છે, 5 અહીંયા પણ 5, n પ્લસ એલ, તો આ સમાન થયું. પણ અહીં n બરાબર 5 છે, અહીંયા n બરાબર 3 છે, એટલે આ જે છે એ વધુ છે, આની વધુ શક્તિ, આની ઓછી શક્તિ. હવે આવું કેમ બન્યું, કારણ કે અહીંયા nનું મૂલ્ય જવાબદાર છે, મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે, એટલે 5sની શક્તિ વધારે. 5sની શક્તિ કેવી છે, શક્તિ વધુ. 3Dની શક્તિ ઓછી. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું અહીંયા કે જ્યારે પણ તમને n પ્લસ એલનું મૂલ્ય વધારે હોય તો એની શક્તિ વધારે જ હોય, પણ કેટલીક વખતે n પ્લસ એલનું મૂલ્ય સરખું આવે તો પછી જેમાં nનું મૂલ્ય વધારે હોય એની ઉર્જા વધારે. આ બે નિયમ ઉપરથી કોઈ પણ કોયડો તમે સોલ્વ કરી શકશો. ઉર્જાનો ક્રમ છે, ઉર્જાનો ક્રમ ઇઝીલી તમે નક્કી કરી શકો છો. કોઈ પણ કક્ષકો હોય એની ઉર્જાનો ક્રમ તમે નક્કી કરી શકો છો. તો આ રીતના તમને કોઈ ઉર્જાઓ આપેલી હોય અને એ ઉર્જાઓનો શક્તિનો ક્રમ, એ કક્ષકોની ઉર્જાનો કે શક્તિનો ક્રમ પૂછે તો તમે નક્કી કરી શકો છો કે આમાં કોની ઉર્જા વધારે હશે, કોની ઉર્જા ઓછી હશે. સપોઝ માની લો કે અહીંયા હું 4-5 કક્ષકો લખું છું. ધારો કે આ લખી છે કે 2s છે, 3d છે, 3p છે, 4s છે, 3f છે. હવે આ જે કક્ષકો છે આનો ઉર્જા ક્રમ નક્કી કરો. ઉર્જા ક્રમ નક્કી કરો આવું છે. તો આપણે આના માટે છે ને પહેલાં n પ્લસ એલના મૂલ્યો નક્કી કરવા પડે. તો n પ્લસ એલ અહીંયા કેટલું થાય, તો આપણે આ બધું આમ લખી દઈએ આમ. તો અહીંયા 2 પ્લસ 0 એટલે કેટલું થશે, 2 પ્લસ 0 એટલે અહીંયા 2 n પ્લસ, અહીંયા કેટલું થશે 3 વત્તા
2 એટલે 5, અહીંયા 3 વત્તા 1 એટલે 4, અહીંયા 4 વત્તા 0 એટલે 4, અહીંયા 3 વત્તા આ યાદ રાખવાનું છે S P D F G H, તો L કેટલો 0 1 2 3 4 ને 5, તો F માટે કેટલું છે તો 3 છે, તો 3 એટલે 6. તો તમે આ બધું જે જોયું ને એમાં જો અહીંયા 2 છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે, તો સૌથી વધુ શક્તિ 3F. અહીંયા જોઈએ ને તો અહીંયા આમ લખીએ ને તો શક્તિ ઘટે છે, એમ લખીએ કે શક્તિ ઘટે છે. તો સૌથી વધુ કોણ છે ઉપરથી નીચે તરફ શક્તિ ઘટે છે, તો સૌથી વધારે 3F. 3Fની સૌથી વધારે છે. હવે જો અહીંયા 6 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 2 છે, તો પછી 3D, એના પછી 3D આવે. હવે 3D પછી છે ને આ 3 પિન 4S છે, આ બંનેમાં સરખું છે, આ બંને સરખું N + L = 4 બંનેમાં, આ બંનેમાં. પણ અહીંયા N બરાબર 4 છે, અહીંયા N બરાબર 3 છે, એટલે આની આ શક્તિ કેવી હશે થોડીક વધુ શક્તિ, આની વધુ શક્તિ, આ બંનેની વાત કરીએ તો. એટલે હવે આ 3P અને 4S આવે તો પહેલાં 4S આવે, પછી તો આ 2 છે એટલે અહીંયા સીધી 3P આવશે અને છેલ્લે કોણ આવશે 2S આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે નક્કી કરી શકો છો કે ઉર્જાનો ક્રમ છે, ઉર્જાનો ક્રમ તમે આપી શકો છો, કોઈ પણ ઉર્જાનો ક્રમ તમે નક્કી કરી શકો છો. આપણે 2 નિયમો ચલાવ્યા એના ઉપરથી. તો આ જે નિયમો છે એ નિયમોની મદદથી તમે શક્તિ સ્તર કક્ષકોનો નક્કી કરી શકો છો. એટલું યાદ રાખવાનું કે જે કક્ષકમાં N + L વધારે હોય એનું શક્તિ વધારે હોય, પણ જેમાં N + Lનું મૂલ્ય સરખું આવે તો જેની અંદર મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધુ હશે એની શક્તિ વધારે હશે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષકો નક્કી કરવાનું, કક્ષકો આપ્યા હોય તો એના પરથી ક્વોન્ટમ આંક નક્કી કરવાનું, અને બીજી વસ્તુ કે આપણે કક્ષકોનો ઉર્જા ક્રમ પણ કેવી રીતે નક્કી થાય એ સમજી ગયા. ઓકે, હવે આના પછી આપણે એક થોડુંક સમજવાનું છે કે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ શું છે એ થોડુંક સમજી લઈએ. તો પહેલાં આપણે એટલું યાદ રાખીએ, આ જે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર છે, ક્લાસિકલ ક્વોન્ટમ મિકેનિક્સ, આ થોડુંક સમજવા જેવું છે. ક્લાસિકલ ક્વોન્ટમ મિકેનિક્સ છે એટલે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર, ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ 2 રીતનું છે. ભાઈ આ જે છે તમે આનું ગુજરાતી કરો ને એટલે આ એનું ગુજરાતી થઈ ગયું, આ ઇંગ્લિશમાં છે. પદાર્થ છે ને, આ પદાર્થ એ 2 પ્રકારના, ભારે દળવાળા એટલે કે મોટા પદાર્થ, હલકા દળવાળા એટલે કે સૂક્ષ્મ પદાર્થ. આની અંદર છે ને ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ. આની અંદર મોટા પદાર્થો આવે બધા, ધારો કે પથ્થર છે, રેતીનો કણ વગેરે. હવે આના માટે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે લાગુ ન પડે. ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ
ન પડે. અહીંયા લાગુ પડે છે ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ પડે, મતલબ અહીંયા દ્રવ્યની તરંગ પ્રકૃતિ કણ પ્રકૃતિ લાગુ પડે. દ્રવ્ય દૈત ગુણધર્મ, અહીંયા દ્રવ્યની તરંગ પ્રકૃતિ લાગુ ન પડે. આ વસ્તુ શું છે, અહીંયા ડી બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડે છે. ડી બ્રોગલી અને હાઇઝનબર્ગ સિદ્ધાંત લાગુ પડે. અહીંયા ડી બ્રોગલી હાઇઝનબર્ગ લાગુ ન પડે. એટલે ભારે દળવાળા પદાર્થનું તમે એક તો એનું જે છે સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે. અહીંયા જે સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી ન થાય. આ ખાસ યાદ રાખજો. એક સાથે અહીંયા આ વસ્તુ થઈ શકતી નથી. સ્થાન અને વેગમાન અહીંયા થઈ શકે છે. એટલે ન્યૂટનના નિયમો છે, ન્યૂટનના નિયમો બધા અહીંયા લાગુ પાડી શકાય છે. ક્લાસિકલ ફિઝિક્સ જે છે, ચિરસમ્મત જે ક્વોન્ટમ મિકેનિક્સ, એ વસ્તુ અહીંયા લાગુ પાડી શકાતી નથી, અહીંયા લાગુ પડે. એટલે દ્રવ્યનો જે દ્વૈત સ્વભાવ છે, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ફક્ત હલકા દળવાળા પદાર્થોને લાગુ પડે, ભારે દળવાળા પદાર્થોને લાગુ પડતો નથી. એટલે ન્યૂટનના નિયમો જે છે એ નિયમોમાં આપણે ક્વોન્ટમ મિકેનિક્સ છે લાગુ પાડી શકાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક થોડુંક સમજવાનું હતું. બીજી વસ્તુ આપણે થોડીક સમજી લઈએ કે બોરનો પરમાણુ નમૂનો છે ને એ ફેલ ગયો. તો બોરનો પરમાણુ નમૂનો ફેલ ગયો એનું મેઇન કારણ શું છે કે ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ ધ્યાનમાં લીધી, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ધ્યાનમાં લીધી નથી. એટલે બોરનો પરમાણુ નમૂનો એ સ્વીકાર્ય નથી. આ ખાસ યાદ રાખજો. બોરનો પરમાણુ નમૂનો નિષ્ફળ ગયો. હવે આ નિષ્ફળ ગયો એના માટે જવાબદાર છે કે ઇલેક્ટ્રોનને કણ માનવામાં, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ધ્યાનમાં નથી લીધી, તરંગ પ્રકૃતિ ધ્યાનમાં લીધી નથી. અહીંયા તરંગ પ્રકૃતિ છે એટલે ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ ધ્યાનમાં લીધો નથી. અને એના કારણે જ બોરનો પરમાણુ નમૂનો છે એ કેન્સલ અથવા તો નિષ્ફળ ગયો છે. ઇલેક્ટ્રોન એક કણ નહીં, ઇલેક્ટ્રોન તરંગ તરીકે પણ વર્તી શકે છે. અને એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને ડી બ્રોગલીનો સિદ્ધાંત છે એ વસ્તુ અહીંયા લાગુ પાડી શકાતી નથી. એટલે જ બોરનો પરમાણુ નમૂનો છે એ નિષ્ફળ ગયો. જો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ એને ગણતરીમાં લીધી હોત તો એ પોતે સક્સેસ થઈ શકે, પણ એ વખતે તરંગ પ્રકૃતિને કોઈ ધ્યાનમાં લીધું નહીં, માટે એ પોતે એ સ્વીકાર્ય બન્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજું પણ
જરૂરી છે સમજવાનું કે ભાઈ એવા બોરનો પરમાણુ નમૂનો સ્વીકાર્ય ન બન્યો તો પછી આધુનિક પરમાણુ નમૂનો એ ક્વોન્ટમ મિકેનિક્સ ઉપરથી આવ્યો. તો ક્વોન્ટમ મિકેનિક્સ શું છે એની થોડીક પ્રાથમિક માહિતી આપી દઈએ. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. આ સમજવા જેવું છે. એની પ્રાથમિક માહિતી આ સમજી લઈએ શું કહેવામાં આવે છે. ક્વોન્ટમ મિકેનિક્સ શું છે? તો ક્વોન્ટમ મિકેનિક્સ વિજ્ઞાનની શાખા જ છે. પરંતુ આ શાખામાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ગણતરીમાં લેવામાં આવે છે. તો આ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એ ગણતરીમાં લેવામાં આવે તો એને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય છે. ડી બ્રોગલી નો દ્રવ્ય તરંગ સિદ્ધાંત ગણતરીમાં લેવામાં આવે. આ પણ યાદ રાખવાનું છે. ડી બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. લેમ્બડા ઇક્વલ ટુ h/mv. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ વસ્તુ જે છે એ ગણતરીમાં લેવામાં આવે છે. જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ ક્વોન્ટમ મિકેનિક્સમાં હાઇઝનબર્ગ તથા ઇરવિન શ્રોડિંજરે બે યાદ રાખજો. હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખ્યો છે અને વિકાસ કર્યો છે. ઇરવિન શ્રોડિંજરે ખાસ યાદ રાખજો. ઇરવિન શ્રોડિંજરે કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની ગતિ માટેનું શક્તિનું સમીકરણ આપે છે. રજૂ કર્યું તરંગ સમીકરણ. અને એ કયું છે તો હેમિલ્ટોનિયન psi ઇક્વલ ટુ E psi. આવું એક ઇક્વેશન આપેલું છે. આ શ્રોડિંજર તરંગ સમીકરણ ઇલેક્ટ્રોનની શક્તિ માટેનું સમીકરણ આપેલું છે. એટલે માટે શ્રોડિંજરને નોબેલ પ્રાઇઝ મળ્યું.
આ આપ્યું છે ને એના માટે અહીંયા જે છે જ્યાં આ જે હેમિલ્ટોનિયન કારક છે, કારક ગાણિતીય કારક સાઈ તરંગ વિધેય છે, એ છે કુલ ઉર્જા ઇલેક્ટ્રોનની, અને એમાં અપાકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે કેન્દ્ર વચ્ચે, આ ધન વીજભાર વચ્ચે અને આ ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ, અને આકર્ષણ જે છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે, એના પર આધાર રાખે છે. આ તરંગ વિધેય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે શ્રોડિંજરના તરંગ સમીકરણને ઉકેલવા માટે કુશળ ગણિતશાસ્ત્ર, કુશળ અને ઉચ્ચ સ્તરીય ગણિતના જ્ઞાનની જરૂર પડે છે. ઇઝીલી આ ઉકેલી શકાતો નથી. અને આ જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ ક્વોન્ટમ મિકેનિક્સમાં હાઇઝનબર્ગ અને શ્રોડિંજરે જે પાયો નાખીને વિકાસ કર્યો છે એ ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વોન્ટમ મિકેનિક્સ એક વિજ્ઞાનની જ શાખા છે, પરંતુ આ શાખામાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ગણતરીમાં લેવામાં આવે છે. ડી બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત પણ ગણતરીમાં લેવામાં આવે છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ સમાવેશ કરવામાં આવે છે. હાઇઝનબર્ગ તથા એર્વિન શ્રોડિંજરે ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખીને વિકાસ કર્યો છે. એર્વિન શ્રોડિંજરે કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની ગતિ માટેનું સમીકરણ રજૂ કર્યું, જેને શ્રોડિંજર તરંગ સમીકરણ કહે છે. હેમિલ્ટોનિયન સાઈ ઇક્વલ ટુ ઈ સાઈ, જ્યાં સાઈ તરંગ વિધેય છે, અને આ જે એચ છે એ હેમિલ્ટોનિયન કારક છે, ગાણિતીય કારક છે. એ કુલ ઉર્જા છે જે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ ઉપર આધારિત છે. કુલ આકર્ષણ અને કુલ અપાકર્ષણ બળો ઉપર આધારિત છે ટોટલ એનર્જી. શ્રોડિંજરના જે તરંગ સમીકરણ છે, તરંગ સમીકરણને ઉકેલવા માટે એકદમ કુશળ ગણિતશાસ્ત્ર અને ઉચ્ચ સ્તરીય ગણિતના જ્ઞાનની જરૂર પડે છે. એકદમ હાઈલી નોલેજવાળો અને એકદમ સ્કિલ ડેવલપ થયેલા જે ગણિતશાસ્ત્રી છે એ જ આ સમીકરણને ઉકેલી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ વસ્તુ જે જોઈ છે એ સમજવા જેવી છે. હવે અહીંયા એક સાઈ અને સાઈ સ્ક્વેર છે, એના વિશે થોડીક વાત કરીને આપણે લેક્ચરને પૂરું કરી. સાઈ શું છે અને સાઈ સ્ક્વેર શું છે એ સમજી લઈએ. આમ તો બંને થોડુંક જુદું છે, પણ છતાંય કઈ બાબતમાં જુદું છે એ સમજવું જરૂરી છે. તો આપણે ટૂંકમાં સાઈ અને સાઈ સ્ક્વેર વિશે જોઈ લઈએ. સાઈ અને સાઈ સ્ક્વેર, તો આમાં શું છે એ સમજીએ. આ જે છે ને એ તરંગ વિધેય છે, તરંગ વિધેય છે, અને આ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. બીજી વસ્તુ, આનો ભૌતિક અર્થ નથી. આ જે છે ને એનો ભૌતિક અર્થ છે.
આનું મૂલ્ય છે ધન કે માઇનસ, ધન કે ઋણ હોઈ શકે। આમાં ફક્ત ધન મૂલ્ય મળે, આમાં ફક્ત ને ફક્ત પ્લસ જ મૂલ્ય મળે છે, ધન મૂલ્ય જ। આ જે છે ને એ ઇલેક્ટ્રોનની જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ઊર્જા સ્તર દર્શાવે છે। ઇલેક્ટ્રોન ઊર્જા સ્તર તે ક્વોન્ટીકૃત છે, ઇલેક્ટ્રોન ઊર્જા સ્તરમાં ક્વોન્ટીકૃત છે। અને આ જે છે એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોવાની સંભાવનાનું વિતરણ દર્શાવે છે। ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે। કક્ષકની સમજૂતી આપે, કક્ષક પણ સમજાવે છે। તો ઇલેક્ટ્રોન હોવાની સંભાવનાનું વિતરણ દર્શાવે છે, ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે, કક્ષકનું સ્થાન પણ દર્શાવે, કક્ષક કઈ છે, આ ફક્ત ઉર્જા સ્તરો બતાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે સાઈ છે અને આ જે સાઈ સ્ક્વેર છે એ આપણે જે ડિફરન્સ છે ડિફરન્સ જોઈ લીધો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના ટોપિકમાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્યો પરથી જે કક્ષકોનો પ્રકાર અથવા કક્ષકો આપેલી હોય તો એના પરથી ક્વોન્ટમાંક કયા કયા હોઈ શકે, કક્ષકોનો ઉર્જાક્રમ શું હોઈ શકે, એ બધી વસ્તુઓની ચર્ચા કરી। સાથે સાથે આપણે કેટલાક કોયડાઓના ઉકેલ પણ મેળવી શક્યા છીએ। આધુનિક ક્વોન્ટમ પરમાણુ નમૂનો શું છે, બોરનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો અને સાઈ અને સાઈ સ્ક્વેર વચ્ચે શું ફેર છે, શું તફાવત છે, એ પણ છેલ્લે જોયો। ઓકે વિદ્યાર્થીઓ મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું। પણ જે વિદ્યાર્થીઓ નવા છે અને એમને સતત મારા વિડીયો ઓનલાઈન ઉપર જોવા હોય, કેમિસ્ટ્રી વિથ બીકે રાજન નામની ચેનલ છે, તો કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક આપશો અને શેર કરશો તો તમને નવા વિડીયો ઓનલાઈન ઉપર સતત જોવા મળશે। તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં મૂકીને મોકલી શકશો, તો આપણે એનું સોલ્યુશન આપીશું। ઓકે, થેન્ક યુ।